ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ શિવ ભક્તો, હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારા મહાદેવ. શિવ ભક્તો, આજનું ટાઇટલ એટલે કે આજનું માળખું ખૂબ સરસ છે કે જે ઘરમાં ઓમ નમઃ શિવાયથી રુદ્રાક્ષની માળા થતી હોય તે ઘરમાં ભગવાન શિવજી, ભગવાન મહાદેવ સુખની સાથે શાંતિ મોકલે છે. શિવ ભક્તો, જ્યારે તમે આંખો બંધ કરી, મૌન ધારણ કરી અને મનમાં અથવા થોડુંક ઉચ્ચારણ જે આપણને ખાલી ફક્ત આપણને સંભળાય તેવી રીતે જો તમે ઓમ નમઃ શિવાયથી રુદ્રાક્ષની માળા કરતા હોય, 108 વખત ઓમ નમઃ શિવાયના જાપ કરતા હોય, હાથમાં માળા ફરતી હોય અને મન એકાગ્ર કરી ભગવાન શિવમય બની અને જો તમે માળા કરતા હો તો ભગવાન શિવજીના આશીર્વાદ એવા વરસે છે કે તમારા ઘરમાં સુખની સાથે શાંતિ મળે છે. ઘણા ઘરમાં એવું બને છે કે સુખ ભરપૂર હોય છે, ધન દોલત, માલ મિલકત, ગાડી બંગલા ભરપૂર હોય છે, પણ જીવનમાં શાંતિ નથી હોતી. પણ જો શાસ્ત્ર એમ કહે છે કે જે ઘરમાં રુદ્રાક્ષની માળાથી ઓમ નમઃ શિવાયના જાપ થતા હોય, ઘણી વખત આપણે જોતા હોય છે કે ઘણા ગઈઢિયા ઓમ નમઃ શિવાયની માળા કરતા હોય. શિવભક્તો, જે ઓમ નમઃ શિવાયથી માળા કરતા હોય તેના ઘરમાં ભગવાન શિવજી સુખની સાથે શાંતિ મોકલે છે. તેવો પ્રભાવ આપણા ઘરમાં ઓટોમેટિક થવા માંડે છે અને પરમ શાંતિની અનુભૂતિ થાય છે. ખાલી ધન દોલત માલ મિલકતથી જો આપણને શાંતિ મળી જતી હોય તો બધા લોકો, બધા રૂપિયાવાળા ધનપતિઓ શાંતિ ખરીદી લે, પણ આ જગતમાં એવું નથી. પરમ શાંતિની અનુભૂતિ માટે ભગવાન શિવજીની માળા શ્રેષ્ઠ છે. એમાં પણ રુદ્રાક્ષની માળાથી તમે ઓમ નમઃ શિવાયના મંત્રોચ્ચાર કરો અને માળા કરો તે સર્વશ્રેષ્ઠ ગણાય છે. આપણા જોઈએ છીએ બજારોમાં ઘણી પ્રકારની માળાઓ મળે છે, પણ શાસ્ત્ર એમ કહે છે રુદ્રાક્ષની માળાથી જો તમે ઓમ નમઃ શિવાયના જાપ કરો તે સર્વશ્રેષ્ઠ ગણાય છે. અને ખાસ કરી અને બીજી એક વાત પણ કહેવી છે કે અત્યારે હવે શિયાળાના દિવસો શરૂ થવા લાગ્યા છે. સવારમાં તમે જોવો છો કે ઠંડુ વાતાવરણ જોવા મળે છે. આ સમયે પ્રભાતે વહેલા ઉઠી 6, 6:15, 6:30 આપણે જ્યારે આપણી નિંદ્રા ઉડે તો બને ત્યાં સુધી વહેલા ઉઠવાની પહેલાં ટેવ પાડવાની. અને પ્રથમ આપણે વહેલા ઉઠી અને ઊંડો શ્વાસ ભરી અને ઓમ નમઃ શિવાય જો આપણે બોલીએ તો એક પ્રકારનું પ્રાણાયામ પણ છે. સાયન્સ પણ કહે છે કે જો તમે ઊંડા શ્વાસ લઈ અને ધીમે ધીમે શ્વાસોશ્વાસ આપણે બહાર કાઢીએ તો એક આપણા શરીરમાં એક સ્ફૂર્તિ આવે છે. આપણું શરીર ઓટોમેટિક એક જોશીલું બની જાય છે. અને ખાસ કરી અને આપણે જો ઊંડા શ્વાસ લઈને ઓમ નમઃ શિવાય બોલીએ તો આ શાસ્ત્ર અને સાયન્સ બંનેનું મિલન થાય છે અને આપણા જીવનમાં એવી અદ્ભુત લીલા થઈ જાય છે શિવની અને સાયન્સની કે જે ડૉક્ટરો પણ કહે છે કે અદ્ભુત લીલા થાય છે અને આપણું શરીર ઓટોમેટિક નિરોગી થવા માંડે છે. તો ખાસ કરીને જે આ શિયાળાના દિવસો છે ત્યારે આપણે ખાસ સવારમાં પ્રભાતે વહેલા ઉઠી ઊંડા શ્વાસ લઈ અને ધીમે ધીમે ઓમ નમઃ શિવાયના જાપ કરવાના છે, જેથી કરીને આપણું શારીરિક જે આપણું શરીર છે તે પણ એક સક્ષમ થઈ જાય, એક સ્ફૂર્તિલું થઈ જાય. તો આપણે નાના બાળકોથી માંડી અને ઘરના બધા સદસ્યોને એટલું કહેવાનું કે શિયાળાના દિવસોમાં ખાસ કરીને વ્યાયામ કરવું જોઈએ, પ્રાણાયામ કરવા જોઈએ, જેથી કરી અને આપણું શરીર નિરોગી બની જાય. તો શિવ ભક્તો, બસ આજે આટલું જ સુંદર એવી વાત હતી કે રુદ્રાક્ષની માળાથી જો તમે ઓમ નમઃ શિવાયના જાપ કરો તે સર્વશ્રેષ્ઠ છે. અને તેમાં પણ જો આ જાપ કરીએ તો ભગવાન શિવજી આપણા ઘરમાં સુખની સાથે શાંતિ મોકલે જ છે. શિવ ભક્તો, તો સુંદર આવો જો એક વિડીયો યુટ્યુબમાં હું મૂકું છું અને ફેસબુકમાં પણ મૂકું છું. જો આ સુંદર વિડીયો જો તમને ગમતો હોય તો ખાસ કરીને વિડીયોને લાઇક કરજો અને વિડીયોને શેર કરજો ખાસ કરી, અને કોમેન્ટમાં હર હર મહાદેવ હર લખજો. તો બધા શિવભક્તોને મારા હર હર મહાદેવ હર અને ઓમ નમઃ શિવાય.